તો શ્રેષ્ઠ ભક્તિ ગોપીની. ગોપીઓ ઘરમાં વન કરતી હતી, અને આપણે લીલી પરિક્રમામાં જઈએ તો વનમાંય ઘર કરીએ. બેન, ભાભી તને બોલાવે છે કે નહીં? રવિવાર ગઈ હતી કે નહીં? ઘરે બધું બરાબર છે ને? બસ અહીંયા ચાલુ પડી ગયા. આ ભક્તિમાં નવધા ભક્તિનો સમાવેશ થઈ જાય છે. પ્રેમ લક્ષણા ભક્તિમાં બધી આવી જાય. ઉપરાંત પ્રેમની પરાકાષ્ઠા રૂપ સર્વશ્રેષ્ઠ કોને કરી તે વિગતવાર જોયું. હવે આ પ્રેમ લક્ષણામાં સર્વશ્રેષ્ઠ તે તો ગોપીજનોએ કર્યું છે. ગોપીજનોની તોલે કોઈ આવે નહીં. ઠાકોરજી એમ કહે કે હું તમારા પ્રેમનો ઋણી છું, તમારા જેવો પ્રેમ હું ન કરી શકું. આ ગોપીજનોનો પ્રેમ કેવો ધન્ય છે એ ગોપીજનો, ધન્ય છે ગોકુળ. ધન્ય ગોકુળ જા ગોવિંદ આયે, ધન્ય ગોકુલ જા ગોવિંદ આયે. ધન્ય એ ગોકુળ ને, ધન્ય એ ગોપી ને, ધન્ય એ ગ્વાલ ને, ધન્ય એ ગૈયા ને, ધન્ય એ ગોવિંદ ને. જેઓનું જીવનધન સર્વસ્વ શ્રી કૃષ્ણ જ રહ્યા. બાળ લીલાથી લઈને કિશોર લીલામાં પ્રભુથી ઓતપ્રોત રહ્યા. જે આ પ્રેમ છે ત્યાં નિયમ રહેતો નથી. તે ભક્તોએ પ્રેમ ભાવથી પ્રભુને વશમાં કરી લીધા. કેમ કે જેમ કે અહમ ભક્ત પરાધીનો આ વાક્ય મુજબ પ્રભુ ભક્તોને આધીન બનીને ભક્તની ઈચ્છા મુજબ ક્રીડા કરતા, તે વખતે પોતાનું સામર્થ્ય છુપાવીને ભક્તોને જ પ્રસન્નતા જાળવી છે. આપણે એમ કહીએ આપણે પ્રભુના તત્સુખનો વિચાર કરીએ છીએ, પણ પ્રભુ આપણા તત્સુખનો જેટલો વિચાર કરે છે એટલો કોઈ કરતું નથી. આપણે શ્રીનાથજી ગયા, બરાબર, 2 દિવસની મળી હતી. પછી આપણને એમ થતું મળી જશે, ન મળે. પછી કુંભલગઢ કહીએ છીએ તો જે એવા એ રસ્તા મળ્યા વૈષ્ણવ, એ કે બાપા ઠંડી અને કાંઈ કહેવા જેવું નહીં હો. હવે ગયા નહીં આવ્યા, કેવી ઠંડી આવી, છાપામાં આવ્યો. તો આપણા તત્સુખનો વિચાર પ્રભુએ કર્યો કે પ્રભુના તત્સુખનો આપણે કર્યો? આ અટપટી લીલા છે આની, અટપટિયાની. એની લીલાનો કોઈ પાર નથી પામી શકતો. પણ શરત એટલી જ, તારા ઘરમાં હોવ તો તારી ચિંતા કરો. આજે હું સાસરે આવું જ નહીં, અને મહિનો થાય એટલે લખું મારા ડ્રેસ મોકલાવજો, મારી સાડી મોકલાવજો, મારા માટે આ મોકલાવજો. પણ તું અહીંયા આવ ને, તને મોકલાવવાની જરૂર નથી, બધું તારું જ છે. તો પ્રભુ ઘરમાં પધારે ને મારા વાલા, પછી બાકી કાંઈ જોવું પડતું નથી. બોલો વલ્લભા. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ભીષ્મ પિતામહના ઉપદેશ પ્રમાણે યુધિષ્ઠિર રાજ કરવા લાગ્યા. એનું વર્ણન હવે કરે છે સુખદેવજી. હવે આગળ નાય દયો વ્યાધ ક્લેશાદ દૈવ ભૂતાત્મ હેતવ અજાત સત્રામ ભવન જંતુ નામ રાગની કહિર્ચિત. અર્થ, વરસાદ ઈચ્છા પ્રમાણે વરસવા લાગ્યો. ભૂમિ દરેક પ્રકારના ફળ આપનારી થઈ. આ ક્યારનું વર્ણન છે? યુધિષ્ઠિર રાજ કરવા માંડ્યા ત્યારે જેટલો જોઈએ એટલો વરસાદ આવે. ભૂમિ દરેક પ્રકારના ફળ આપતી થઈ. દૂધથી ભરેલા આંચળોવાળી ગાયો આનંદપૂર્વક દૂધથી ગૌશાળાને સિંચવા લાગી. નદીઓ, સમુદ્રો અને વનસ્પતિઓ તેમજ લતાઓ સહિત પર્વતો અને બીજી દરેક ઔષધિઓ રાજા યુધિષ્ઠિરની ઈચ્છા પ્રમાણે ફળ આપનાર બધું
યુધિષ્ઠિરની ઈચ્છા પ્રમાણે થયું, કારણ કે ધર્મરાજા હતા. અજાતશત્રુ રાજા હતો ત્યારે આધિઓ, વ્યાધિઓ અને ક્લેશો, દૈવભૂત અને અંતઃકરણથી થતા દુઃખ પ્રાણીઓને કોઈ સમયે થતા ન હતા. બધા હવે રાજી હતા. બધાએ પ્રસન્નતાથી યુધિષ્ઠિરના રાજમાં આનંદથી સંપીને રહેતા હતા. ધન ધાન્ય બરાબર થતું હતું, વરસાદ બરાબર પડતો હતો, લોકો ઘરને તાળાઈ નહોતા મારતા, કાંઈ ક્લેશ નહોતો, અને રાજ યુધિષ્ઠિર ધર્મરાજાની જેમ કરતા હતા. હવે આગળ સુબોધિનીજી કારિકા. આધિદૈવિક સૌખમ હિ તથા ચૈવાધિ ભૌતિકમ આધ્યાત્મિકમ ચ તદાજ્યતે કૃષ્ણેચ્છાત ક્રમોદિયા. કારિકા એક. અર્થ: યુધિષ્ઠિરના રાજ્યમાં શ્રી કૃષ્ણની ઈચ્છાથી આધિદૈવિક સુખ અને તેવી જ રીતે આધિ ભૌતિક અને આધ્યાત્મિક સુખ થતા તે અનુક્રમણે 3 શ્લોકથી કહ્યું છે. કામમ, ઈચ્છા અનુસાર દરેક ક્ષેત્રમાં ઈચ્છા અનુસાર વૃદ્ધિ થવા લાગે. ક્યાંય કશું ઘટતું નથી. બધામાં આપણે ન કે, આપણે સૌરાષ્ટ્રમાં એમ કે જો તમારો ભાવ સાચો હોય ને તો હે પૂરે. પેલા છે ને અનાજ થતા ને તો પેલી ગારાવાળી ઓલી કોઠીમાં ભરતા, તો બરવાળા ઘેલાસામાં માસી રહે. પછી કોકવાર મામાને ઘરે ગયા હોય તો માસીને ઘરે ત્યાંથી બધા જઈએ જોડે પાંદડા, તો એ કોઠીમાં ઘઉં હોય. એટલે પછી ભાભી પૂછે કે હવે એ કે ભાણેજડાઓ આવશે ને હે પૂરશે, તું ચિંતા કરવા. ભાણેજડાઓ આવ્યા છે ને તો હે પૂરશે, ચિંતા કરવા. કારણ કે ભાણેજડાઓ હો બ્રાહ્મણને એક ભાણેજ, ભાણેજડા આવ્યા છે હે પૂરશે. એટલે ભાભી પછી કે બા તમારી વાત હાવ વાંચી છો, કોઠીમાં ક્યારેય દાણા ભાણેજડાઓ આવે ત્યારે ખૂટતા નથી. એમ અહીંયા કહે છે કે બધું વૃદ્ધિ થવા માંડ્યું, કોઈ વસ્તુ ખૂટતી નથી. ઈચ્છા અનુસાર દરેક ક્ષેત્રમાં વૃદ્ધિ થવા લાગી. ખેતીને ઉપયોગી થાય એટલો વરસાદ ન વધુ ન ઓછો, જેટલી જરૂર હોય એટલો જ. પૃથુની જેમ પૃથ્વી સર્વ તરફથી કામનાઓને આપનારી થઈ. કામદૂધા એટલે કામધેનું સર્વ કામનાઓ પૂર્ણ કરનાર. ગાવ ઉધસ્વતી, દૂધ ભરાવવાથી જેમના અંચળ મોટા થઈ ગયા હતા એવી ગાવો થઈ. ગાયો દૂધ આપે, વરસાદ બરાબર વરસે, અનાજ બરાબર થાય, ઘરમાં સંભરીએ, ધંધા રોજગાર સરસ ચાલે. બધાય આપણે ઓલું ગાઈએ ને ઓમ સહનાવતું, સહન ભૂવકતું, બધું બધાનું સારું જ થાય. એક જણ પણ ફરિયાદ ન કરી શકે કે યુધિષ્ઠિરના રાજમાં અમને ક્યાંય તકલીફ છે. આ ધર્માત્મા રાજા આપણું પાલન કરનારો થયો એવા આનંદથી આંચળોમાંથી દૂધતા સ્રવથી ગૌશાળાઓ સિંચાવા લાગી. મુદ્રા એટલે આનંદપૂર્વક, અથવા આ ગાયો એટલી દૂધ આપવા લાગી કે દોહવાનું માટ ભરાઈ જતા વધારાનું દૂધ છલકાઈ જઈ ગૌશાળાને સિંચવા લાગ્યું. બહાર દૂધ નીકળવા માંડે એવા ભરાઈ જાય. કારણ કે યુધિષ્ઠિરની વૃત્તિ સત્યવાદી હતા, શુદ્ધ હતી, સારી હતી. પ્રજાનું પાલન કરવાની, સારી રીતે રાખવાની અંદર તમન્ના હતી. પ્રજાનું કાંઈ લઈ લેવાની ઈચ્છા નહોતી, પ્રજાને આપવાની ઈચ્છા હતી. એટલે બધું સારું સારું થવા. ગાયનું દૂધ વાસણમાં છલકાય એટલે સમજી લેવું સમૃદ્ધિ છલકાય છે. વરસાદ, પૃથ્વી અને ગાયો દેવતા છે. માટે આ શ્લોકમાં આધિ દૈવિક સુખ થયાનું વર્ણન કર્યું છે. સુખ 3 જાતના: આધિ ભૌતિક, આધ્યાત્મિક અને આધિ દૈવિક. સર્વશ્રેષ્ઠ સુખ આધિ દૈવિક, જેમાં ધર્મય હોય, જેમાં ભગવાન હોય, જેમાં સત્સંગ હોય, જેમાં એકબીજા માટે કરી છૂટવાની ભાવના હોય. આને કહેવાય આધિદૈવિક સુખ. તો યુધિષ્ઠિરના રાજમાં બધાએ આધિદૈવિક સુખની અંદર રાચવા લાગ્યા.
કોઈને ફરિયાદ નથી. બધા યુધિષ્ઠિર રાજાને ભૂરી ભૂરી આશીર્વાદ આપે છે કે ભલું થયું કે આજે કૌરવ કુળનો નાશ થયો અને યુધિષ્ઠિર રાજા તરીકે આવ્યા, તો અમારા બધા જ અરમાન રાજા યુધિષ્ઠિરે પૂરા કર્યા. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત ને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર पे सुरदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलछू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયેના ચરણ કેરો ભરોસો, દ્રઢયેના ચરણ કેરો. શ્રી વલ્લભન ચંદ્ર છટા બિન સબ જુગ અંધેરો ભરોસો, દ્રઢયેના ચરણ કેરો. સાધન और नहीं आकली में जासु होय निवेरो. सूर का कहे द्विविध आदरो, बिना मोल को चेरो भरोસો. દ્રઢયેના ચરણ, દ્રઢયેના ચરણ, દ્રઢયેના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.